ખેડાના મહેમદાબાદમાં વર્ષ 2014 થી 2017માં સીસીસીના બોગસ સર્ટિફિકેટ આધારે શિક્ષકોની બઢતીનો લાભ મેળવ્યાનો ખુલાસો થયો છે। મહેમદાબાદના 2 શિક્ષકોની બોગસ સર્ટિફિકેટ બનાવવાની સંડોવણી બાદ શિક્ષણ વિભાગે એક્શનમાં આવ્યું છે। તેમાં તપાસ બાદ 86 શિક્ષકો પાસેથી રૂપિયાની રિકવરી કરી છે। 11 શિક્ષકોએ બોગસ સીસીસી સર્ટિફિકેટનો લાભ લીધો નથી। આ ઉપરાંત 15 શિક્ષકો એવા છે જે રિટાયર્ડ પણ થઈ ગયા છે। જો કે તેમની પાસેથી પણ શિક્ષણ વિભાગે 1 લાખથી 10 લાખ સુધીની રિકવરી કરી છે। બોગસ સીસીસી સર્ટિથી વધુ પગારના લાભ લેવાના ગુનાહિત કામમાં ફોજદારી કલમ લગાવીને કાર્યવાહી થઈ શકે છે, પરંતુ અધિકારીઓ આ બાબતે ફોજદારી કેસ કેમ કરતા નથી તે સવાલ છે। બીજી તરફ બોગસ સર્ટિફિકેટ બનાવનારા શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે કોણ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તે સવાલ છે। તે સમયે 112 શિક્ષકો ધ્યાનમાં આવેલા કે જેમણે અમાન્ય સીસીસી સર્ટી રજૂ કર્યું હોય, એમાંથી 89 જેટલા શિક્ષકોની રિકવરી થઈ ગઈ છે। તમામ શિક્ષકોને આપણે ઉત્તર પગાર ધોરણ રદ કર્યું છે અને નીચલા પગાર ધોરણમાં ઉતારેલા છે, અને 89 શિક્ષકોમાં રિટાયર થયેલા શિક્ષકો પણ આવી જાય છે। 11 જેટલા શિક્ષકોએ પ્રમાણપત્ર રજૂ કર્યું છે, પણ હજુ સુધી કોઈ લાભ લીધેલો નથી।